विकास के विनाश મહેસાણા શહેર હવે મહાનગરપાલિકા બન્યું છે। વિકાસના કામો ઝડપે ચાલી રહ્યા છે, પરંતુ વિકાસની આડે વેપારીઓનો ભારે વિરોધ ઊભો થઈ રહ્યો છે। શહેરના વિસનગર લિંક રોડ પર બની રહેલા આઇકોનિક રોડના કામને લઈને વેપારીઓએ આજે સ્વયં બંધ પાડ્યો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી। વિકાસના નામે રોડ સાંકડો કરવો, દુકાનો આગળ ઊંચી દિવાલો ચડવાને લઈને વિરોધ પકડ્યો છે। ત્યારે શું છે આખો મામલો, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મહેસાણાના વિસનગર લિંક રોડ ઉપર 30 ડિસેમ્બરે સવારથી જ દુકાનોના શટર પડેલા છે। બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસ્તારનો વેપાર આજે ઠપ છે, કારણ એક જ આઇકોનિક રોડ। એટલી ઊંચી દિવાલો કરી દીધી છે અને રોડ જેટલો પહોળો હતો એના કરતાં સાંકડો કરી દીધો છે, એટલે ગ્રાહકોને આવવામાં મુશ્કેલી પડે છે। ઊંચી દિવાલો બનાવી દીધી છે આગળ, અને ગ્રાહકોને આવવાની મુશ્કેલી પડે છે અને વેપારીઓનો માલની ગાડીઓ પણ આવી શકતી નથી। વેપારીઓનો આક્ષેપ છે કે અગાઉ 12 મીટરનો રોડ હતો, તે તોડીને હવે 9 મીટરનો સાંકડો રોડ બનાવી દેવામાં આવ્યો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો વધી જ, પરંતુ વેપાર ધંધાને પણ મોટો ફટકો પડ્યો છે। 3 ફૂટની દિવાલ બનાવી રહ્યા છે, એમાં કેવું થાય કે જગ્યા નથી મૂકી, જેનાથી પાર્કિંગની વ્યવસ્થા પર પાર્કિંગમાં પણ તકલીફ પડે છે અને ગ્રાહક એન્ટર પણ નહીં થતી રહ્યું। પહેલાંથી જ ઓનલાઈન ધંધાના લીધે અમારા ધંધામાં બહુ ફરક આવી રહ્યો છે, અને એના પછી આ બધા આઇકોનિક રોડ બન્યા પછી આપણા માટે સારું છે, પણ પબ્લિક ના આવે, અમને કંઈક નુકસાન જાય, ધંધામાં નુકસાન થાય, એવું બધું થઈ રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે દુકાનોની આગળ સુરક્ષાના નામે ઊંચી દિવાલો ચણી દેવામાં આવી છે। ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, માલ ઉતારવાની જગ્યા નથી, પાર્કિંગ માટે 1 ઇંચ પણ જગ્યા નથી। રોડ પર લાંબા ડિવાઈડર પણ એક પણ કટ કે પેસેજ નહીં, લોકોને અવરજવર માટે લાંબો ચક્કર અને વેપારીઓ માટે રોજની માથાકૂટ। સમગ્ર મહેસાણાની અંદર મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના ચક્કરમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર કરવા નગરપાલિકા જઈ રહી છે, ત્યારે અમારા માનવ આશ્રમથી લઈ અને બિલાડી બાગ સુધી જે આઇકોનિક રોડ ખોલવામાં આવ્યો છે, 12 મીટરનો રસ્તો તોડી અને 9 મીટરનો રસ્તો કરી નાખ્યો છે। ત્યારે અમારા દુકાનદારો, આજે 100 થી વધારે દુકાનદારો સ્વયંભૂ દુકાનો બંધ રાખી અને આ રેલીની અંદર જોડાયા છે, કારણ કે એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો, એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો, પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો। આ તમામ મુદ્દે વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું। ગંભીર આક્ષેપ છે કે આઇકોનિક રોડના નામે 900 કરોડના ભ્રષ્ટાચારની ગંધ આવે છે। જે આપણા આઇકોનિક રોડની કામગીરી ચાલુ છે, એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે, એ બાબતે ચર્ચા હતી। અને ઘણા કોમ્પ્લેક્સીસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું, એ બાબતે પણ રજૂઆત હતી। તો આ બધી વસ્તુ અમે નોટ ડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે, અને ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું। વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે રોડની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે, 12 મીટરનો રોડ યથાવત રાખવામાં આવે અને દુકાનો આગળની દિવાલો તાત્કાલિક દૂર કરવામાં આવે। વેપારીઓની ચીમકી છે કે જો સમયસર ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને જો ભવિષ્યમાં કોઈ અકસ્માત થયો તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।